હેલો મિત્રો, નમસ્કાર. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? હું આપનો પ્રિય મિત્ર મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ અને દીકરાનું ઘર. જય માનવ સેવા પરિવાર દ્વારા ઘણી બધી સેવાઓ ચલાવવામાં આવી રહી છે. એમાં ખાસ આપણું આ એક દીકરાનું ઘર છે, જેમાં ઘણા બધા વડીલો અત્યારે આશરો લઈ રહ્યા છે અને એમાં ઘણા બધા સહયોગી દાતાઓ જે આપણને જય માનવ સેવા પરિવારને પ્રાપ્ત થતા હોય છે. જે આપણી જે સેવાઓ, જે અલગ અલગ પ્રકારની જે સેવાઓ ચાલે છે, એમાં ઘણા બધા દાતાઓ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આજે જે દીકરાના ઘરની અંદર જે ભોજન આપવામાં આવ્યું છે એ કેરીનો રસ, ખમણ, પૂરી, શાક, કઢી અને પુલાવ, આ આજનું મેનુ હતું. એ આપ સૌના સાથ અને સહકારથી અમે આ બધા કામ કરી રહ્યા છીએ. અને ખાસ તો આજે પવિત્ર અમાસ છે, શનિ જયંતિ પણ છે આજે. તો સૌને શનિ જયંતિની શુભકામનાઓ. શનિદેવ તમારા સૌના કષ્ટ દૂર કરે એવી ભગવાન શનિદેવને આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આજનો પવિત્ર દિવસ એટલે કે અમાસ છે. તો અમાસના દિવસે આપણને જે દાતાઓ જે પ્રાપ્ત થયા છે એવા સૌથી પહેલાં તો મુકુંદભાઈ ઠાકર, જે અમદાવાદના છે અને વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદમાં ચલાવી રહ્યા છે. એમના તરફથી આ સંસ્થાને ઘણો બધો સહયોગ આપણને પ્રાપ્ત થતો હોય છે. જ્યારે જ્યારે આ સંસ્થાને ડાયપરની જરૂર પડે અથવા અન્ય કોઈ પણ વસ્તુની મેડિકલ બાબતે કોઈ પણ જરૂરિયાત પડે તો વંદના મેમોરિયલ ટ્રસ્ટ આપણા માટે હર હંમેશ ઊભું છે. એવા મુકુંદભાઈ ઠાકરને પણ આપણે આજના દિવસે અભિનંદન પાઠવીએ છીએ. સ્વ મંજુલાબેન રણજીતભાઈ સોની, અયાંશ જાડેજા, હિતેશભાઈ રમેશભાઈ મિત્તલિયા, હીરાલાલ મગનલાલ પરીખ, સુધાબેન હીરાલાલ પરીખ, મુકુંદભાઈ ચિમનલાલ પરીખ, જેઓ વડોદરાથી છે. એમના તરફથી પણ આજે યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ અવંતિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, વડોદરા, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. મુકુંદભાઈ ઠાકર, જે હમણાં જ મેં તમને વાત કરી, વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ અશ્વિનભાઈ ચુનીભાઈ પટેલ, એમના તરફથી પણ આપણને યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ અશ્વિનભાઈ રણછોડભાઈ પરમાર, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ કૈલાસબેન અશોકભાઈ ગોલાણીયા, એમના પરિવાર તરફથી પણ આપણને યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયેલો છે. રીવા પાર્થકુમાર પટેલ, USA, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. દિલીપભાઈ સિંહ ચૌહાણ, એમનો આજે જન્મદિવસ છે, તો જન્મદિવસની આપણે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ. સરોજબેન રાજેન્દ્રકુમાર દાણી, એમના તરફથી પણ અવારનવાર સહયોગ આપણને પ્રાપ્ત થતો રહેતો હોય છે. શૈલેષભાઈ શાહ, NK દવાવાળા, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ મંજુલાબેન દેવેન્દ્ર પ્રસાદ જોશી, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. આયુષ જયેશભાઈ લુહાર, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. આજે પવિત્ર અમાસના દિવસે ઘણા બધા સહયોગી દાતાઓ આપણને પ્રાપ્ત થયા છે. તો સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આવો અને આવો સપોર્ટ અમને કરતા રહેજો. અમારા જે વિડીયો અમે જે મૂકીએ છીએ એ લોકો સુધી પહોંચાડતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપે જે સહયોગ આપ્યો છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.